જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। તો આજની સ્ટોરી કંઈક આવી છે। મનોરમાજી જમી રહ્યા હતા, પરંતુ રોટલી ખતમ થઈ જવાના કારણે વચ્ચે જ બેઠા હતા। થાળીમાં થોડું શાક લઈને તે આમ તેમ જોઈ રહ્યા હતા કે કોઈ તેમની વાત કહ્યા વિના જ સમજી જાય અને એક રોટલી લાવીને આપી દે। પાસે બેઠેલો તેમનો નાનો દીકરો સુમિત તેમની વાત સમજી ગયો હતો, છતાં પણ ચૂપ રહ્યો, કારણ કે ઘરમાં કોઈની પણ એટલી હિંમત ન હતી કે મોટી વહુ હોવાથી જાતે જ કોઈ ખાવાનું લ્યો। થોડી વાર બેઠા રહ્યા પછી મનોરમાજીએ જ હિંમત ભેગી કરીને કહ્યું, સુનીતા વહુ, 2 રોટલીથી પેટ નથી ભરાયું, જરા 1 રોટલી વધારે આપો। એટલું સાંભળતા જ સુનીતા કઠોર અવાજમાં બોલી, બસ બસ માજી, તમારી તબિયત પહેલેથી જ ખરાબ રહે છે। 2 રોટલી તમારા માટે ઓછી નથી, જેટલું ગાંઠ્યું એટલું જ બહુ છે। આ સાંભળીને મનોરમાજી પાસે બેઠેલા તેમના મોટા દીકરા સંજય તરફ આશાભરી નથી નજરે જોવા લાગ્યા કે કદાચ તે કંઈક બોલશે, પણ સંજય તો એવી રીતે ખાવામાં જ ઝૂકેલો હતો જાણે તેણે કોઈ વાત સાંભળી જ ન હોય। આ જોઈને મનોરમાજી કંઈ બોલ્યા નહીં અને હાથ લૂછીને ઊભા થવા લાગ્યા, પણ ત્યારે જ નાના દીકરા સુમિતે તેની ભાભીને કહ્યું, ભાભી, જ્યારે માં આખો દિવસ ઘરનું કામ કરે છે ત્યારે તો તમને તબિયતનો જરા પણ અહેસાસ નથી થતો। તમને ખબર પણ છે જો માં ભૂખ્યા રહેશે તો પછી આખી રાત તેમને ઊંઘ નહીં આવે, એટલે તમે તેમને 1 રોટલી વધારે આપી દો। એટલું સાંભળતા સુનીતા ચીસ પાડીને બોલી, તું વધારે માનો લાડકો ના બનીશ। આ ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે તે મારી આંખોથી છુપાયેલું નથી। તમે બંને મા-દીકરા મફતની રોટલીઓ તોડો છો। તમારા ભાઈ કેટલી મહેનત કરે છે તેનો તો તમને અહેસાસ જ નથી। તમે હજી સુધી નોકરી શોધવામાં નિષ્ફળ રહ્યા છો। પહેલાં કંઈક કામ કરી લો, પછી મોટી મોટી વાતો કરજો। નકામના નકાજના, દુશ્મન અનાજના। ભાભીની વાતો સાંભળીને સુમિતને ખૂબ ખરાબ લાગ્યો, પણ છતાં પણ તે ચૂપ જ રહ્યો। તેમણે તેની મા તરફ જોયું તો મનોરમાજી પણ ભીની આંખોથી તેની સામે જોઈ રહ્યા હતા। તેને તેની માની ભૂખ સહન ન થઈ એટલે તેણે પોતાની થાળીમાંથી 1 રોટલી ઉપાડીને મનોરમાજીની થાળીમાં મૂકતાં કહી, માં, તમે આ રોટલી ખાઈ લો। આજે હું 1 રોટલી જ ખાઈ લઈશ। આ રોટલીને સુનીતા વધારે ગુસ્સામાં આવી ગઈ। તેણે મનોરમાજીની થાળીમાંથી તે રોટલી ઉપાડીને ફર્શ પર ફેંકતાં કહ્યું, તને મારી વાત સમજવામાં નથી આવતી? જ્યારે મેં કહ્યું વધારે ખાવાનું નથી આપવાનું તો મતલબ નથી આપવાનો। હવે રહ્યો તમે પણ ભૂખ્યા। મોટા આવ્યા હતા માંના ચમચા। આ સાંભળીને સુમિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા। તેણે તેની ભાભીને કહ્યું, ભાભી, તમારામાં તો માનવતા નામની કોઈ વસ્તુ જ નથી। કોઈ કોઈની થાળીમાંથી આવી રીતે રોટલી ઉપાડીને ફેંકે ખરું? સુમિતનું એટલું જ કહેવું હતું કે તેના મોટા ભાઈ સંજયે તેને ઘુરકીને કહ્યું, તારી ભાભીની માફી માંગ। સુમિત તરફડીને બોલ્યો, ભાઈ, જ્યારે ભાભીમાં સાથે ન્યાય કરી રહ્યા હતા ત્યારે તો તમે મૂંગા-બહેરા બનીને બેઠા હતા અને હવે અચાનક તમને અહેસાસ થઈ ગયો કે કંઈક ખોટું થઈ રહ્યું છે। તમે કેટલા જોરુના ગુલામ થઈ ગયા છો, તમને તમારી માં જરા પણ ખ્યાલ નથી। સુમિતની વાત સાંભળીને સંજય સાથી લાલચોળ થઈ ગયો। તેણે ઊઠીને સુમિતાના ગાલ પર એક જોરદાર તમાચું ઝીકી દીધું અને ચીસ પાડીને બોલ્યો, મેં તારી બદતમીઝી બહુ સહન કરી લીધી। હવે તારા માટે એ જ સારું છે કે અહીંથી નીકળી જા, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય। સુમિત દર્દથી કંપી ઉઠ્યો, પણ તેની આંખોમાં આંસુની જગ્યાએ હવે માત્ર ગુસ્સો હતો। તેણે કડવા સ્વરમાં કહ્યું, સાચું કહ્યું ભાઈ, તમારાથી ખરાબ તો કોઈ હોઈ પણ ન શકે। જે ચૂપચાપ બેસીને પોતાની માનું અપમાન થતું જોતો રહે તેનાથી ખરાબ માણસ બીજો કોઈ હોઈ શકે? એટલું સાંભળતાં જ સંજયનો ગુસ્સો વધુ ભડક્યો। તેણે સુમિતના ગાલ પર બીજો તમાચો ઝીકી દીધો અને ધક્કો મારીને તેને ઘરની બહાર કાઢી મૂક્યો। સુમિત અવાજક ઊભો
રહી ગયો. તેને આ વાતની બિલકુલ અપેક્ષા ન હતી. મનોરમાની પણ ચૂપચાપ ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. તેમણે હિંમત ભેગી કરીને કહ્યું, "સંજય બેટા, તને શું થઈ ગયું છે? તું તારા ભાઈને આમ ઘરમાંથી ના કાઢી શકે. આ ઘર તેનું પણ છે. તમારા બંનેનો બરાબર હક છે આ ઘર પર." સંજય ગુસ્સામાં આવીને કહ્યું, "માં, જો તમને તમારા નાના દીકરાની આટલી જ ચિંતા હોય તો મેં તેની સાથે ચાલ્યા જાઓ." કહેતાં તેણે તેની મા પર ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. હવે તો સુમિત માટે વધુ મુશ્કેલ થઈ ગયું હતું. તેને પોતાની કોઈ પરવા ન હતી. તે તો ગમે ત્યાં રહી શકતો હતો. રસ્તા ઉપર પણ રાત વિતાવી આવી શકતો હતો. પણ પોતાની માને ક્યાં રાખશે આ વિચારીને તે અંદર ને અંદર ગભરાઈ રહ્યો હતો. તેણે પોતાની માનો હાથ પકડીને કહ્યું, "માં, તમારે આમ ઘર છોડીને નહોતું આવવું જોઈતું. એ તમારા સ્વસ્થ પતિનું ઘર છે. તમે ત્યાં જ રહો. હવે હું તમને ક્યાં લઈને ભટકતો ફરીશ? મારી પાસે તો રહેવાની કોઈ જગ્યા પણ નથી." સુમિતની વાત સાંભળીને મનોરમાજીની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, "તું ચિંતા ના કર બેટા. તારી સાથે તારી મા છે. ભગવાન જરૂર કોઈ ચમત્કાર કરશે." ત્યારે સુમિતને વિચાર આવ્યો કે શા માટે પોતાના મિત્રના ઘરે ના જઉં? પછી કોઈ નાની મોટી નોકરી મળી જશે તો ભાડાનું ઘર જોઈને માને ત્યાં લઈ જઈશ. બાકી હમણાં માને લઈ ક્યાંક રખડવા ફરીશ. એ જ વિચારીને તે પોતાની માને લઈને પોતાના એક મિત્રના ઘરે ગયો. મિત્ર પણ તેની મજબૂરી સમજી ગયો હતો એટલે તેણે તેમને પોતાના ઘરમાં આશરો આપી દીધો. સુમિતને તેને કહ્યું, "મને અહીં માત્ર 2 દિવસ માટે રહેવાની જગ્યા આપી દે. પછી હું ચાલ્યો જઈશ." મિત્ર હસીને બોલ્યો, "કંઈ વાંધો નહીં સુમિત. હું તારો મિત્ર છું. તું માજી સાથે આવ્યો છે ને, જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી અહીં રહી શકે છે." સુમિત સમજી રહ્યો હતો કે તેના મિત્રએ તેને રહેવા માટે તો કહી દીધું છે, પરંતુ તે પણ તેની જેમ ગરીબ માની જીવી રહ્યો હતો. વધારે દિવસ સુધી તે એમનો ખર્ચ નહીં ઉપાડી શકે અને પછી અમિત પણ કોઈના પર બોજો બનવા માંગતો ન હતો. એટલે પોતાની માને ત્યાં જ છોડીને તે સવારમાં જ નોકરીની શોધમાં નીકળી ગયો. પણ આખો દિવસ રખડ્યા પછી પણ તેને કોઈ નોકરી ન મળી. બીજા દિવસે પણ એ જ હાલ થયો. હવે સુમિત મૂંઝવણમાં આવી ગયો અને ગભરાઈ ગયો કે શું કરવું? તેણે પોતાના મિત્ર પાસે માત્ર 2 દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ હવે તેને ત્યાં આવ્યાને 3 દિવસ થઈ ચૂક્યા હતા. છતાં પણ નોકરી નહોતી મળી રહી. ત્રીજા દિવસે સુમિતને વિચારીને ઘરેથી નીકળ્યો. "આજે છેલ્લી વખત નોકરી જોવા જઈ રહ્યો છું. જો મળી ગઈ તો સારું છે. નહીં તો પોતાની માને લઈને મિત્રના ઘરેથી નીકળી જઈશ. આગળ જે ભગવાને મંજૂર હશે એ થશે." એ વિચારતા તે ફરીથી નોકરીની શોધમાં નીકળી પડ્યો. બપોર થઈ ગયું પરંતુ છતાં તેને કોઈ નોકરીનો સારો જવાબ ના મળ્યો. થાકી હારીને સુમિત રસ્તાના કિનારે બેસી ગયો. ત્યારે જ તેની નજર એક દિવાલ પર ચોંટેલા કાગળ પર પડી, જેના પર લખેલું હતું, "એક હોસ્પિટલમાં પટ્ટાવાળાની જરૂર છે. પગાર 6000 રૂપિયા. રહેવાની વ્યવસ્થા મફત." આ વાંચીને સુમિતની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાની જાતને કહ્યું, "સુમિત, આ નોકરી તારા માટે નથી. તે તો MBA કર્યું છે તો શું હવે તું એક પટ્ટાવાળાની નોકરી કરીશ?" તેનું દિલ લોહીના આંસુ રોવા લાગ્યું. પરંતુ ત્યારે જ માનો ચહેરો તેની આંખો સામે ફરી વળ્યો અને પછી કંઈ પણ વિચાર્યા વિના તે ત્યાંથી ઊભો થઈ ગયો અને એ સરનામા પર જઈ પહોંચ્યો જ્યાં પટ્ટાવાળાની જરૂર હતી. ત્યાં પહોંચીને સુમિતે હોસ્પિટલના સ્ટાફને કહ્યું, "હું પટ્ટાવાળાની નોકરી માટે આવ્યો છું." બધા લોકો આશ્ચર્યથી સુમિત તરફ જોવા લાગ્યા, કારણ કે તેનો ચહેરો મોઢું જોઈને તે કોઈ સારા ઘરનો લાગી રહ્યો હતો. પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં અને તેને ઇન્ટરવ્યૂ માટે ડૉક્ટર પાસે મોકલી દીધો. જ્યારે ડૉક્ટરે સુમિતની ફાઇલ જોઈ તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને કહેવા લાગ્યો, "તે તો MBA કર્યું છે અને તું એક પટ્ટાવાળાની નોકરી કરવા માંગે છે? આ નોકરી તો એ લોકો માટે હોય છે જેઓ
અભણ હોય છે અને પોતાની મહેનતથી રોજીરોટી કમાવા માગે છે. મને કહે, તું આ કેમ કરવા માગે છે? આ સાંભળીને સુમિતની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હું ખૂબ જ મજબૂર છું ડૉક્ટર સાહેબ. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગયો પણ કંઈ પણ હાથ ના લાગ્યો. મને આ સમયે નોકરીની સખત જરૂર છે. પછી ભલે તે એક પટાવાળાની નોકરી જ કેમ ના હોય. તેની મજબૂરી સમજીને ડૉક્ટરે પણ તેને પટાવાળાની નોકરી આપી દીધી અને હોસ્પિટલની પાછળ બનેલા ફ્લેટમાંથી એક ફ્લેટ રહેવા માટે પણ આપી દીધો. સુમિતને સમજાતું ન હતું કે આ તેના માટે ખુશીનો મોકો છે કે પછી ઉદાસીનો. ખરેખર પણ હતું તે ઘરે આવ્યો અને પોતાના મિત્રનો આભાર માનતા બોલ્યો, તે આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો અને મને તારા ઘરમાં રહેવાની જગ્યા આપી એ માટે તારો ખૂબ ખૂબ આભાર. પરંતુ હવે હું મારી માને અહીંથી લઈને જઈ રહ્યો છું કારણ કે મને એક હોસ્પિટલમાં નોકરી મળી ગઈ છે. આ સાંભળતા જ સુમિતનો મિત્ર હસતા હસતા બોલ્યો, તું મને મૂર્ખ ના બનાવ. ભણતર તારું MBAનું છે તો પછી હોસ્પિટલમાં તને નોકરી કેવી રીતે મળી ગઈ? સુમિતને તે માથું નમાવીને જવાબ આપ્યો, મને પટાવાળાની નોકરી મળી છે. આ સાંભળતા જ તેના મિત્રની આંખોમાં પણ આંસુ છલકાઈ આવ્યા. તે ભાવુક થઈને બોલ્યો, યાર સુમિત, મારું ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે પણ પોતાની જાત પર આટલો અત્યાચાર ના કર. તું તારી હિંમત જાળવી રાખ. તને સારી નોકરી જરૂર મળી જશે. ત્યાં સુધી તું મારા ઘરમાં કોઈ પણ ડર અને સંકોચ વિના રહી શકે છે. સુમિતે હળવી સ્મિત સાથે કહ્યું, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને આટલા દિવસ અહીં રાખ્યો અને દરેક રીતે ખ્યાલ પણ રાખ્યો. હું તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. પણ હવે જ્યારે મને રોજીરોટી મળી રહી છે તો હું તેને લાત મારવા નથી માંગતો. એટલે હવે હું માને લેવા આવ્યો છું. સુમિતના મિત્રએ તેને ખૂબ રોક્યો, ખૂબ સમજાવ્યું પણ તે માન્યો નહીં અને પોતાની માને લઈને હોસ્પિટલની પાછળ ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો. મનોરમાજીએ પૂછ્યું, તને કેવી રીતે નોકરી મળી છે બેટા? સુમિતે હળવું સ્મિત આપતા કહ્યું, માં એક ઓફિસમાં બેસીને કમ્પ્યુટર પર હિસાબ કરી. આ સાંભળીને મનોરમાજી પણ ખુશ થઈ ગયા. સુમિત પોતાની માને સાચું તો ના કહી શક્યો હતો કારણ કે તે ટેન્શનમાં આવી જાત અને તેનું બ્લડ પ્રેશર વધી જાત. એટલે તેણે પોતાની માને જુઠ્ઠું બોલી દીધું અને બીજા દિવસથી રોજ સવારે કામ પર જવા લાગ્યો. હવે સુમિત ખૂબ જ રસથી હોસ્પિટલમાં સાફ સફાઈ કરતો અને વિચારતો કે કદાચ મારા નસીબમાં આ જ બધું લખેલું હતું. દરેક માણસ પોતાના નસીબનું જ ખાય છે. તો કદાચ મારા નસીબમાં પણ આ ગરીબ અને ઓછો પગારવાળી નાની નોકરી જ લખેલી હતી. હું તો નકામું જ મોટી મોટી નોકરીઓના સપના જોતો હતો. ખેર, મહિનો પૂરો થતાં જ ડૉક્ટરે તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને તેની પ્રશંસા કરતાં કહ્યું, તારી તરફથી અમને કોઈ ફરિયાદ નથી મળી એટલે તને 6,000ની જગ્યાએ 8,000 રૂપિયા આપી રહ્યો છું. આ સાંભળીને સુમિત ખૂબ ખુશ થઈ ગયો અને બોલ્યો, ડૉક્ટર સાહેબ, હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. મુશ્કેલ ઘડીમાં તમે મને સહારો આપ્યો. કહીને સુમિત પગાર હાથમાં લઈને ડૉક્ટરની ઓફિસમાંથી બહાર નીકળ્યો અને પૈસા ગણવા લાગ્યો. ત્યારે જ અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે પોતાના પપ્પાના મળ્યા પછી તેણે ક્યારેય પણ 8,000 રૂપિયા એકસાથે નહોતા જોયા. તે તો 500ની નોટોને પણ જોવા માટે તરસી ગયો હતો. તે બસ વારંવાર એ પૈસા ગણતો જઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે સૌથી પહેલાં ઘરમાં રાશન લઈ જશે કારણ કે ખાવા પીવાની ખૂબ તકલીફ થઈ રહી હતી. હવે તે પોતાની માને સારું ખાવાનું ખવડાવવા માંગતો હતો પરંતુ જેવો જ તે પૈસા પોતાના ખિસ્સામાં નાખવા લાગ્યો ત્યારે જ અચાનક તેની સામે એક સ્ત્રી આવીને ઊભી રહી ગઈ. તેણે બંને હાથ સુમિત સામે જોડ્યા અને રડતાં રડતાં બોલી, ભગવાન માટે મારી મદદ કરી લો.
બેટા, મારા દીકરાનો એક્સિડન્ટ થયો છે. તેના ઓપરેશન માટે મને પૈસાની જરૂર છે અને મારી પાસે કંઈ પણ નથી. મારા હાથ ખાલી છે. જો હું એક કહું કે ભગવાન સિવાય કોઈ મારા બાળકની જિંદગી બચાવી શકે છે, તો તે માત્ર પૈસા જ છે. પૈસા વગર મારો દીકરો બચી નહીં શકે. એ સ્ત્રીના ચહેરા પર આવી લાચારી જોઈને સુમિતનું દિલ બેસી ગયું. તેણે કંઈ પણ વિચાર્યા વિના જ એ 8,000 રૂપિયા એ સ્ત્રીના હાથમાં મૂકી દીધા અને બોલ્યો, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તે બાળક બચાવી લે. એ સ્ત્રી સુમિતને આશીર્વાદ આપતી આગળ વધી ગઈ અને કોઈ બીજા માણસ સામે હાથ જોડીને પોતાના બાળક માટે પૈસા માંગવા લાગી. પરંતુ એ માણસે સ્ત્રીને ધુત્કારીને ભગાડી દીધી. એક ક્ષણે સુમિતના મનમાં આવ્યું કે કાશ મારી પાસે એટલા પૈસા હોત કે હું આ સ્ત્રીને મદદ કરી શકતો. પછી તેના દિમાગમાં એક વિચાર આવ્યો. શા માટે ડૉક્ટર સાથે વાત ન કરવી? તે દોડીને ડૉક્ટર પાસે ગયો અને હાથ જોડીને બોલ્યો, સર, મારો દર મહિનાનો પગાર કાપી લેજો, પણ એ સ્ત્રીના બાળકને બચાવી લો. ડૉક્ટરે આશ્ચર્યથી પૂછ્યું, શું લાગે છે? એ સ્ત્રી તારી શું છે? તારા કોઈ સગામાં છે? સુમિતે માથું હલાવીને કહ્યું, ના સાહેબ, તે મારી કોઈ સગી નથી, પરંતુ હું તેને પોતાના બાળક માટે આ રીતે તડપતી જોઈ શકતો નથી. આ સાંભળીને ડૉક્ટરની આંખોમાં પણ ભીની થઈ ગઈ. તેણે કહ્યું, પોતાની પાસે ખાવા માટે ભોજન નથી અને બીજાની મદદ કરવા માંગીએ છે. સુમિત હળવો સ્મિત આપતા બોલ્યો, સર, જો આપણે કોઈની મદદ કરીશું તો આપણી મદદ ઉપરવાળો કરશે. એટલે તમે મારો પગાર કાપીને એ બાળકની સારવાર શરૂ કરી દો. ડૉક્ટરે માથું હલાવ્યું અને તરત જ બાળકની સારવાર શરૂ કરવાનો આદેશ આપી દીધો. આ જોઈને સુમિતને ખૂબ ખુશી થઈ. તે દોડીને સ્ત્રી પાસે ગયો અને બોલ્યો, ચિંતા ન કરો, ડૉક્ટર સાહેબ તમારા બાળકની સારવાર શરૂ કરી દીધી છે. સ્ત્રી રડતા રડતા બોલી, પણ મેં તો પૈસા પણ જમા નથી કરાવ્યા, તો સારવાર કેવી રીતે શરૂ થઈ ગઈ? સુમિતે હસતા હસતા બોલ્યો, મેં ડૉક્ટર સાહેબ સાથે વાત કરી છે. તે તમારા બાળકની સારવાર કરવા માટે તૈયાર થઈ ગયા છે. એટલું સાંભળતાં જ એ સ્ત્રી સુમિતના પગમાં પડીને રડવા લાગી અને કહેવા લાગી, ભગવાન તને એના બદલામાં ખૂબ મોટું ફળ આપશે. ભગવાન કરે કે તું કરોડપતિ બની જાય. એ સ્ત્રીની દુઆ સાંભળીને સુમિત હસવા લાગ્યો અને આગળ વધતા વિચારવા લાગ્યો, કરોડપતિ બનવું તો ખૂબ દૂરની વાત છે. હવે તો 2 ટકની રોટલી ખાવી પણ મારા નસીબમાં નથી લાગતી. કારણ કે આજે જે પગાર તેને મળ્યો હતો તે પણ તેણે એ સ્ત્રીને આપી દીધો હતો અને આગામી 5-7 મહિના સુધી મળવાવાળા પગાર માટે પણ તેણે ડૉક્ટરને ના પાડી દીધી હતી. આ બધું વિચારતા સુમિત ઘરે આવી ગયો. મનોરમાજી તેની રાહ જોઈને બેઠા હતા. તેમણે સુમિતને જોયું અને પૂછ્યું, બેટા, શું લઈને આવ્યો છે? સુમિતની નજર શરમથી ઝૂકી ગઈ, પણ તેણે માને ખોટું આશ્વાસન આપતા કહ્યું, માં, મને પગાર આજે નથી મળ્યો, કાલે મળી જશે. તમે પરેશાન ન થશો. મનોરમાજીએ તેની તરફ જોયું અને કહ્યું, પણ ગયા વિના જ સૂકી રોટલી અથાણાં સાથે ખાવા લાગ્યા. આ જોઈને સુમિતનું દિલ તૂટી ગયું, પણ તે કરી પણ શું શકતો હતો? તે ખાવાનું ખાધા વિના જ પથારીમાં સૂઈ ગયો. મનોરમાજીએ સુમિતને ચિંતા પારખીને કહ્યું, બેટા, ચિંતા ન કર, ભગવાન આપણને ઘણું બધું આપશે. તું ખાવાનું તો ખાઈ લે. સુમિતે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, માં, આ ખોટું શ્વાસન ના આપો. ભગવાન આપણને કંઈ નહીં આપે. આપણે બંને આમ જ જિંદગી વિતાવવાની દઈશું. મનોરમાજીએ પ્રેમથી સમજાવ્યું, ના બેટા, એવું ન બોલ. ભગવાનના ઘેર દેર છે, અંધેર નથી. તેઓ વાતો કરી જ રહ્યા હતા કે અચાનક દરવાજા પર કોઈએ ટકોરો માર્યો. સુમિત ઊભો થયો અને દરવાજો ખોલ્યો. સામે 2 અજાણ્યા માણસો ઊભા હતા. સુમિતે આશ્ચર્યથી પૂછ્યું, આપ કોણ છો? હું તમને નથી ઓળખતો.
તેમાંથી એક માણસ હસીને બોલ્યો, ચિંતા ના કર, ભલે તું અમને ના ઓળખતો હોય, પણ અમે તને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. એમ કહેતા તેણે સુમિતના હાથમાં એક ચાવી અને કેટલાક કાગળો પકડાવ્યા અને કહ્યું, આ તારા માટે એક સરપ્રાઈઝ છે. ઘરે જઈને આરામથી આ પત્ર વાંચજે. એટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. સુમિત હેરાન હતો. તે અંદર આવ્યો તો મનોરમાજીએ પૂછ્યું, બેટા, દરવાજા પર કોણ હતું અને આ તારા હાથમાં શું છે? સુમિતે ચિંતિત સ્વરમાં કહ્યું, માં, બે અજાણ્યા માણસો મને આ પેપર આપી ગયા છે અને કહી રહ્યા હતા કે મારા માટે એક મોટું સરપ્રાઈઝ છે. મને પોતાને પણ નથી ખબર કે એમાં શું લખ્યું હશે. હમણાં જોઉં છું. એમ કહેતા સુમિતે એક કાગળ ખોલી બોલ્યો અને વાંચવા લાગ્યો. પત્રમાં લખ્યું હતું, મિસ્ટર સુમિત, મેં આજે તમને સિટી હોસ્પિટલમાં જોયા. તમે ત્યાં એક પટાવાળાની નોકરી કરી રહ્યા છો, પરંતુ આજે મેં જોયું કે પગાર મળતા જ તમે એક ગરીબ સ્ત્રીની મદદ કરી. પછી ડૉક્ટર સામે આજીજી કરીને સ્ત્રીના બાળકની સારવાર માટે હાથ ફેલાવ્યા. જ્યારે મેં આ બધું જોયું તો હું ખૂબ પ્રભાવિત થયો. મેં વિચાર્યું કે તમારા વિશે જાણકારી મેળવવા જોઈએ. જ્યારે મેં ડૉક્ટરને પૂછ્યું તો ખબર પડી કે તમે એક ભણેલા ગણેલા યુવાન છો, પણ તમારા ભાઈએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા, એટલે તમે ખૂબ મજબૂરીમાં એક પટાવાળાની નોકરી કરી રહ્યા છો. કાલે સાંજે આ સરનામે પહોંચી જજો. તમારા માટે એક ખૂબ મોટું સરપ્રાઈઝ છે. ત્યારે તમને ખબર પડશે કે આ ચાવીઓ કઈ વસ્તુની છે. પત્ર વાંચતા સુમિત ઊંડા વિચારમાં ડૂબી ગયો અને આખરે તેને આ રીતે બોલાવનાર કોણ હોઈ શકે તેને ડર પણ લાગી રહ્યો હતો, કારણ કે આજકાલ ફ્રોડ ખૂબ સામાન્ય થઈ ગયું છે. મનોરમાજીએ કહ્યું, સુમિત, પત્રમાં એવું શું લખ્યું છે કે તું વાંચીને આટલો પરેશાન થઈ ગયો? સુમિતે તેમને બધી વાત જણાવી. આ સાંભળીને મનોરમાજી પણ ગભરાઈ ગયા અને બોલ્યા, ના ના બેટા, તારે ક્યાંય જવાની જરૂર નથી. ચૂપચાપ તારી નોકરી કરતો રહે. પછી તેમણે તેમના દીકરા માથે હાથ ફેરવતા કહ્યું, સારું, તો આજે તને પગાર મળી ગયો હતો, પણ તે બધી રકમ એ સ્ત્રીને આપી દીધી. સુમિતને લાગ્યું કે હવે માં તેને ખીજાશે, પણ મનોરમાજીએ તેનું માથું પપાડતા કહ્યું, મને મારા દીકરા પર ગર્વ છે. આજે તે ખરેખર મારું દિલ ખુશ કરી દીધું. તેણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, હું હંમેશા વિચારતી હતી કે કદાચ મારા ઉછેરમાં કોઈ ખામી રહી ગઈ હતી, જે કારણે તારા ભાઈએ આપની સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો. પણ આજે મને ખાતરી થઈ ગઈ છે કે મારા ઉછેરમાં કોઈ કમી ન હતી. આ તો સંજય અને તેની પત્ની સુનીતાની નીયત જ ખરાબ હતી. ભગવાનનો આભાર છે કે મારો એક દીકરો ગરીબોની મદદ કરવાનું જાણે છે. પોતાની માની વાતો સાંભળીને સુમિત હસી પડ્યો અને સૂવા માટે ચાલ્યો ગયો. બીજી સવારે તે ઉઠીને પોતાના કામે ચાલ્યો ગયો. તેનો ઈરાદો એ સરનામે જવાનો હતો, કારણ કે તેને ડર લાગી રહ્યો હતો કે જો એ લોકોએ તેની સાથે કંઈ ખોટું કર્યું તો તેની માનું શું થશે. તે હોસ્પિટલમાં સફાઈ કરી રહ્યો હતો, પણ તેનું ધ્યાન વારંવાર એ પત્ર તરફ જઈ રહ્યું હતું. તે વિચારવા લાગ્યો, શું ખબર, જો હું ત્યાં જાઉં તો ખરેખર કોઈ મોટી સરપ્રાઈઝ મળી જાય. જરૂરી તો નથી કે દરેક સાથે છેતરપિંડી જ થાય. એ વિચારીને તેણે હિંમત ભેગી કરી અને એ સરનામે જવા નીકળ્યો. ત્યાં જઈને જોયું તો સામે એક ખૂબ મોટી રેસ્ટોરન્ટ હતી. જેવો જ તે અંદર જવા લાગ્યો, એક માણસે તેને રોકી પૂછ્યું, તમે કોણ છો? તમારું નામ શું છે? સુમિતે જવાબ આપ્યો, જી, મારું નામ સુમિત છે. માણસે તરત જ કહ્યું, સારું સારું, તમે એ જ છો જે સિટી હોસ્પિટલમાં કામ કરો છો? સુમિતે માથું હલાવી માણસને હસતા હસતા કહ્યું, સારું સર, તમારી રાહ જોઈ રહ્યા છે. આ સાંભળીને સુમિત જલ્દીથી અંદર ચાલ્યો ગયો. જેવો જ તે અંદર પહોંચ્યો તે જોયું સામે એક ખુરશી પર એક માણસ બેઠો હતો. એ માણસે કહ્યું, લાગે છે તમે મને નથી ઓળખતા, એટલે હું મારો પરિચય આપી દઉં. મારું નામ મુકેશ શર્મા છે. હું આ રેસ્ટોરન્ટનો માલિક છું.
પણ હવે હું આ રેસ્ટોરન્ટ તમારા નામે કરવા માંગુ છું. આ સાંભળીને સુમિત હેરાન રહી ગયો અને બોલ્યો, તમે મારી સાથે આવી મજાક શા માટે કરી રહ્યા છો? મુકેશ શર્માએ હસતા હસતા કહ્યું, મિત્રો, ચેનલ સ્ટોરી સારી લાગે તો સબસ્ક્રાઇબ કરી દેજો. હું તારી સાથે કોઈ મજાક નથી કરી રહ્યો. તું મને ખૂબ સારો લાગ્યો. તારી આ રીતે લોકોની મદદ કરવાની રીત મને ખૂબ ગમી. એટલે હું તને મારું બધું જ આપવા માંગુ છું. સુમિત સાંભળીને અવાચક રહી ગયો અને બોલ્યો, પણ આનું કારણ શું? મુકેશ શર્માએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, બેટા, મારી સાથે પણ આજથી 5 વર્ષ પહેલાં એ જ થયું હતું જે તારી મા સાથે થયું. હું કેન્સરનો દર્દી છું. પહેલાં હું મારા 2 દીકરાઓ અને 1 દીકરી સાથે રહેતો હતો, પરંતુ મારા બંને દીકરાઓએ મારી જવાબદારી સ્વીકાર કરવાની ના પાડી દીધી અને અમે બંને બાપ દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યા. તેમણે હળવું સ્મિત આપતા આગળ કહ્યું, પણ બેટા, હવે હું મારી જૂની કહાની સંભળાવીને તારો સમય બગાડવા નથી માંગતો. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે મારી આ રેસ્ટોરન્ટ કોઈ એવા માણસના હાથમાં જાય જે બીજાને મદદ કરતો હોય. મુકેશ શર્માએ થોડું અટકીને કહ્યું, મેં તને હોસ્પિટલમાં જોયો હતો જ્યારે એ સ્ત્રીની મદદ કરી. તારા વિશે ડૉક્ટર પાસે જાણ્યું તો તેણે તારી ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે તું ખૂબ નેક દિલનો માણસ છે, જે પોતે ભૂખ્યો રહીને પણ બીજાની મદદ કરવાનું જાણે છે. એટલે હું મારી બધી પ્રોપર્ટી તારા નામે કરવા માંગુ છું. મને આશા છે કે તું લોકોનું ભલું કરતો રહીશ. પછી તેમણે સુમિત તરફ જોતા કહ્યું, બસ મારી તારી પાસે એક નાની વિનંતી છે. મારી દીકરીનો હાથ થામી લે અને તેની સાથે લગ્ન કરી લે. મારી એક જ દીકરી છે અને હું તેને તેના ભાઈઓના હવાલે છોડીને જઈ શકતો નથી. તે ખૂબ માસૂમ છે, પણ તેના ભાઈઓ અને ભાભી તેની જિંદગી નર્ક બનાવી દેશે. ખબર નહીં તેઓ તેના લગ્ન ક્યાં કરાવી દેશે. એટલે તને વિનંતી કરું છું બેટા કે તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. હવે મને લાગવા માંડ્યું છે કે મારી જિંદગીના દિવસો પૂરા થઈ ચૂક્યા છે અને મોત મારી રાહ જોઈ રહ્યું છે. આ બધું સાંભળીને સુમિત અવાજક રહી ગયો. તેણે ક્યારેય સપનામાં પણ ન જોયું હતું, વિચાર્યું હતું કે તેનું એક નાનું પુણ્ય કર્મ તેને આટલું મોટું ફળ આપશે. તેણે વિચાર્યું, એટલા માટે જ આપણે ગરીબ લોકોની મદદ કરવી જોઈએ, કારણ કે શું ખબર ભગવાન કયા રૂપમાં આપણી મદદ કરી દે. તેણે તો બસ થોડી મદદ કરી હતી અને ભગવાને તેને કરોડોની પ્રોપર્ટીનો માલિક બનાવી દીધો. આ વિચારથી તેની આંખો ભીની થઈ ગઈ. ત્યારે સામે બેઠેલા મુકેશ શર્માએ કહ્યું, શું થયું બેટા? શું વિચારવા લાગ્યો? કંઈ નહીં અંકલજી, મને તમારી વાત મંજૂર છે. સુમિતને પોતાના આંસુ લૂછતા કહ્યું અને ભગવાનનો આભાર માન્યો. તેને આજે અહેસાસ થયો કે આ વાત સાચી છે. બીજાની મદદ કરવાથી માત્ર દિલને શાંતિ નથી મળતી, પણ ભગવાન પણ ખુશ થાય છે. તે ખુશી ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાની માને બધી વાતો જણાવી. મનોરમાજીએ ખુશીનો પણ કોઈ પાર ન હતો, કારણ કે એક સાથે બે ખુશીઓ મળી રહી હતી, દીકરાની નોકરી પણ અને લગ્ન પણ. થોડા દિવસો પછી મુકેશજીએ સુમિતાના લગ્ન પોતાની દીકરી પ્રિયા સાથે કરાવી દીધા અને પોતાનો ફ્લેટ પણ સુમિતના નામે કરી દીધો. હવે સુમિત પોતાની માને પણ પોતાની સાથે લઈ આવ્યો અને ચારેય લોકો એક જ ઘરમાં ખુશી રહેવા લાગ્યા. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. ધીમે ધીમે સુમિત રેસ્ટોરન્ટને સંભાળવા માટે કાબેલ થઈ ચૂક્યો હતો. એક દિવસ જ્યારે તે બસની સીટ પર બેઠો હતો ત્યારે જોઈને હેરાન રહી ગયો કે મેનેજરની લાઇનમાં તેનો ભાઈ સંજય પણ ઊભો હતો. સંજય પણ સુમિતને બસમાં બેઠેલો જોઈને ચોંકી ગયો. થોડીવાર પછી જ્યારે સુમિત પોતાની ઓફિસ પહોંચ્યો તો તેનો ભાઈ પણ તેની પાછળ આવ્યો અને બોલ્યો, સુમિત, આ બધું કેવી રીતે થયું? સુમિતે તેને ગુરકીને કહ્યું, હું હવે તારો બોસ છું, એટલે મને સુમિત કહેવાની જરૂર નથી. આ સાંભળીને
સંજયનું મોઢું ઉતરી ગયું. તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, હું તારો મોટો ભાઈ છું એટલે હવે જૂની વાતો ભૂલી જા. બંને ભાઈઓ મળીને તરક્કી કરીશું. સુમિત ગુસ્સાથી હસતાં હસતાં બોલ્યો, આજે મને બોસની ખુરશી પર જોઈને તને તરક્કી યાદ આવે છે, પણ જ્યારે તે મને અને માને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા ત્યારે તને અમારો ખ્યાલ ન આવ્યો હતો. પછી તેણે સંજયની આંખોમાં જોતાં કહ્યું, પણ આ તો સમયની વાત છે. એ દિવસે તારો સમય હતો અને આજે મારો સમય છે. પણ હું તારા જેવો ક્રૂર નથી એટલે તને ધક્કો મારીને અહીંથી નહીં કાઢું. જો નોકરી કરવી હોય તો ચૂપચાપ મારી ઓફિસની બહાર જા અને લાઇનમાં ઊભો રહીને ઇન્ટરવ્યૂ આપો. સંજય આ સાંભળીને ગભરાઈ ગયો અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી સુમિત વિચારવા લાગ્યો, આ બધું ભગવાનની લીલા છે. કોઈ આપણને ઘરમાંથી કાઢી મૂકે છે પણ સમય બદલાતા જ એ જ માણસ આપણા પગમાં પડવા તૈયાર થઈ જાય છે. એટલે આપણે ક્યારેય કોઈ વસ્તુનું અભિમાન ન કરવું જોઈએ અને હંમેશા ગરીબની મદદ કરવી જોઈએ. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. હર હર મહાદેવ. અને મિત્રો, ગરીબ માણસોની સેવા કરતા રહેજો. બીજાને કામ આવવામાં બહુ આનંદ મળશે.